એક જૂનો વાડ એક નવો વાડ, એક જૂનો વાડ એક નવો વાડ મળે. એક બાજુ મહાદેવનું મંદિર, હાજી હાજી, એક બાજુ મહાદેવનું મંદિર અને મહાદેવના મંદિરથી માતા સીતા અમારો ભગવાન આવું કહે છે હું બે રસ્તે ઊભી છું, એક સીધો રસ્તો, એક સીધો અને એ આગળ જેથી નારાજી આગળ ઉતરે ત્રણ રસ્તા પડે. એક વગડામ થાય, એક નવા વાહમાં જાય, જૂના વાહમાં જાય. તમારી જગ્યાએ જૂના વાહમાં, જૂની જગ્યાએ તમારું વાહ પડે. શંકર ભગવાનનું મંદિર એક બાજુ પડે, એક બાજુ શંકર ભગવાનનું મંદિર પડે, મહાદેવનું મંદિર પડે, મહાદેવના મંદિર જમણી સાઈડ સીધા વળીને એક બાજુ સ્કૂલ પડે. સ્કૂલથી આગળ વધારીને એક બાજુ પોણી ચોખ્ખું પડે અને પોણી ચોખ્ખું માતા માતા લઈ જતા પોઈન્ટ ચોકે ઉભો સિંગલ પટ્ટી થોડો એવો નાનો રસ્તો અને એ રસ્તો તારા ઘેર જાય. કોઈ જગ્યાએ છેડો મળતો નથી, માર્ગ મળતા નથી, દેવની ભક્તિ કરવા છતાં સુખ મળતું નથી. ઘરમાં કઈક ને કઈક તકલીફ ચાલુ રહેશે. એક હાજુ થાય તો બીજું મોડું થઈશ. હવે કઈક ને કઈક બીમારીઓ નવી ચાલુ રહેશે. ભાઈ પણ કદાચ તારી સંજન તારા ભાવથી આવ્યો છે, તારા લગાવથી આવ્યો છે, ભલે આવ્યો છે. દુઃખ કદાચ કોઈ દેવનું હોય ને દેવનું મારા બધા ડબલ હાઈવે પડે નીકળ્યા. ડબલ હાઈવે પડે, ડબલ હાઈવે મારો ભગવાન જે એક સિંગલ ફૂટી રસ્તો પડે એક તમારા ગામડા નાખી જવાય દીકરા. એમાં પેલો બસ સ્ટેન્ડ આગળ પેલું બસ સ્ટેન્ડ છોડીને બીજું બસ સ્ટેન્ડ, બે બસ સ્ટેન્ડ આગળ પેલું આવે નવું, પછી આવે જૂનું દીકરા. અને જૂના બસ સ્ટેન્ડ થી અંદર વળે તમારી ચોકડી પડે, જૂના બસ સ્ટેન્ડ થી અંદર વળે તમારી ચોકડી પડે અને ચોકડી માતા ઉભી હોય હામી નજર કરું એક બાજુ પીપળો મારો ભગવાન બતાવે દીકરા. હા મારે માતું જોયા તો મોડા બોલો પડે બરાબર, માતું તો બોલે પડે દાવત પતિ મારી और मारो भगवान बताओ तो मास्टर चौकड़ी जरा पीते माता अंदर वर्ती अंदर थोड़ा अंदर से जीवन ढारવાનો રસ્તો પડે દીકરા. ઢારવાનો રસ્તો પણ ઢારવાનો રસ્તો માતા એડી મોડા આ ઢારવાનો રસ્તો મારો રોમ લઈ જાય છે. આનો માતા કદા જગ્યાએ મારો ભગવાન લઈ જતો હોય દીકરા. આ કદા ઢારવાનો રસ્તો એક બાજુ નાડું આવે દીકરા, એક બાજુ નાડું આવે અને નાડ ઉતરી ચડીએ કામ બે ભાગ પડે દીકરા. રસ્તાના બે ભાગ પડે અને એ મોટું ગોમ દીકરા, મોટું ગોમ છે. એક જૂનો વાડ એક નવો વાડ, એક જૂનો વાડ એક નવો વાડ મળે. એક બાજુ મહાદેવનું મંદિર, હાજી હાજી, એક બાજુ મહાદેવનું મંદિર અને મહાદેવના મંદિરથી માતા સીતા અમારો ભગવાન આવું કહે છે હું બે રસ્તે ઊભી છું, એક સીધો રસ્તો, એક સીધો અને એ આગળ જેથી નારાજી આગળ ઉતરે ત્રણ રસ્તા પડે. એક વગડામ થાય, એક નવા વાહમાં જાય, જૂના વાહમાં જાય. તમારી જગ્યાએ જૂના વાહમાં, જૂની જગ્યાએ તમારું વાહ પડે. શંકર ભગવાનનું મંદિર એક બાજુ પડે, એક બાજુ શંકર ભગવાનનું મંદિર પડે, મહાદેવનું મંદિર પડે, મહાદેવના મંદિર જમણી સાઈડ સીધા વળીને એક બાજુ સ્કૂલ પડે. સ્કૂલથી આગળ વધારીને એક બાજુ પોણી ચોખ્ખું પડે અને પોણી ચોખ્ખું માતા માતા લઈ જતા પોઈન્ટ ચોકે ઉભો સિંગલ પટ્ટી થોડો એવો નાનો રસ્તો અને એ રસ્તો તારા ઘેર જાય, તારા ફરિયામ જાય. અને એક બાજુ નેનું મંદિર આવ્યું, એક બાજુ નેનું મંદિર આવ્યું જોગણીઓ માતાનું, જોગણીઓ માતાનું નેનું મંદિર આવ્યું. સીધી માતા મોકલી ઘોડા તારા ઘરના બારણે માતા ઉભી હતી, તારા ઘરના બારણે માતા ઉભી. એક બાજુ અરે બંધ પંપ પડ્યો છે, એક બાજુ બંધ પંપ મારો ભગવાન વચ્ચે લઈ જાય છે. પંપ મારો ભગવાન હલાવાથી પાણી આવતું નથી. કેમ ભાઈ પાણી કેમ નહીં આવતું? બમ્પ પાણી મારી કઈ છે નથી, બધું કાઢી નાખેલું. બમ્પ મહેનત કહેવાય. અરે રામ તમારા ઘેર પહોંચ્યો મારો ભગવાન માતા લઈ ગયો દીકરા. આ કદાચ તમારો ઇતિહાસ મારો રોમ બતાવ્યો, તમે જોડતા હોય એટલું 100% હા ના નો જવાબ આપતા રહેજો. બાકી વેળો જાવ મારું કામ નથી, સીધી નજર નાખું દેખાય એ બતાવું દીકરા. આ સાથે એ જ બતાવું ગોડા. એક ને બે તમારો બે ગોમ છે અને અહીંયા તમારા દાદા વસ્યા, બે ગોમ અહીંયા તમારા દાદા આઈને વસ્યા, એક બેન ત્રણ, બે ડોહા આઈને વસ્યા, બે ડોહા આઈને વસ્યા, બેમાંથી એક બેન ત્રણ ચાર ડોહા, ચાર માંથી એક આખો છું ત્યાં ભેગો પરિવાર લખોજી કરું માડી. હા એક નું આખો છું ત્રણ બેનું ઘર, ત્રણ ભેડા ઘરમાંથી ગોડા બે, પોત ને ચાર નવ ઘર. અરે નવે ઘરની વસ્તીમાં વસ્તી લોમી તેમાં ત્રણ ભાગ પડે, ત્રણ ભાગ પડ્યા. હા માડી ત્રણ ભાગ પડ્યા. ભાઈએ ભાગલા પડી ગયા તો ભાઈએ ભાગલા તો પડી ગયા પણ જમીનના ડખા ભાઈઓ કરત કરી ગયું. હા હા માડી. અરે ભાઈએ વચ્ચે વાળો નાખી દીધી, એવા ઝઘડા પડ્યા, ઝઘડા એવા બન્યા. આ કોણ સંભાળે છે? એમાં નવાયા છે.
કોણ નવું છે? એ નવા આયેલા છે મોકલ્યા. તારે હે? માં વ્યવસ્થિત રાખો તો માતા અટકવું ના પડે. એ બોલે અરે, એ તો ઢાળ આવ્યો મારી અરે રામ. હું માતા ઊભી છું એટલે તારા ઘેર ભાઈઓ ઝઘડા પડી જાય. અમે જમીનના ઝઘડા. હા, અને જમીનના ઝઘડામાં ભાઈઓ જુદા પડી ગયા. હા, પડી ગયા. ભાઈઓ જુદા પડી ગયા. બે ઘર તો કાપી મેલ્યા ગોડા. હા, કાપી આવું મેલ્યા. મારું માતાનું કેવું છે. હાચે, હાચે. એક દાડો આબરૂના પ્રશ્ન પડેલા. એક દાડો આબરૂના પ્રશ્ન પડેલા. એક દાડો આબરૂના પ્રશ્ન પડે. એમાં ભાઈઓ જુદા પડી જાય. ઝઘડા પડે આ સુધી. એમાં એક બાજુ શિકોતર માતાનું દુઃખ ગોડા. શિકોતર માતાની ખબર પણ મારી કોઈ તો બતાવી જ નથી આજે. પણ હું બતાવું છું. હા, હા મારી જો આટલા પોટકેટ માં બતાવે તો હાથું જ ને હાચું, હાચું મારી. તો પછી શિકોતર માતા હા. તમે આજ નથી જોયું જોણવા આજ તેમાં હું બરોબર. જોણવા બેઠી છું. હા, હા તમને જગત નથી દેખાતું, જગત નથી મળી, એ તો મને વડા છે દીકરા. ખરું માં. કેમ ભાઈ? અને એમાંય તમે વિશ્વાસ કરો તો બેડો પાર છે દીકરા. મારી. હે? ખરું. અને વિશ્વાસ કરો તો ભલા, ના કરો તો ભલા. મને માતાને કયા મોતિયા રાણા છે? કહું મોતી મોકતી નથી. ના મારી. હે? ના દક્ષિણા મગી પોચી ના મળી. બીજું બધું કે? હે? હે ભાઈ? ના માં. સમય બગડે તમે તમારા દુઃખના લીધે ને મારો સમય બગડે. બાકી દુઃખ આ બધા દુઃખ વાળા છે, દુઃખ વગરનું કોઈ આવે ઘડી? શું ક્યાં ઘેર બેઠા હોય ગોડા? દુઃખ વાળા દોડતા આવે. એમ અને મોટા હોય ને મોટા હોય ને એટલા ખોટા. કીધું, રાજા રાવણ હતો. રાજા રાવણ એને દેવનું કોઈનું ભલે જ્ઞાન ઘણું હતું. પોતે બ્રાહ્મણ હતો દીકરા. રાવણ બ્રાહ્મણ હતો, ઘણો બધો જ્ઞાની હતો. એક બુદ્ધિ હતી દીકરા એની અંદર. પણ ઓળખવાની ક્ષમતા નથી. અહમ એની પાસે ધન દોલત ઘણું હતું દીકરા, પણ દેવને નથી ઓળખી શકતો દીકરા. શમ કે એની પાસે સંપત્તિ ઘણી હતી. એટલે પોતે રોમ જો લંકા તો છતાંય ભગવાન રોમ ના ખુદ પેલો જ્ઞાની ના ઓળખી શક્યો આ તો ઈશ્વર છે એમ. પણ બગડામ રેતી શબરી ઓળખી ગઈ આ તો ત્રિલોકનો નાથ છે. એટલે ભગવાન કે માતાજીને કોણ ઓળખી કે નાના માણસો? હો એ મોટા માણસો કઈક દુઃખ થાય નથી તો દવાખાનામાં દોડે ડોક્ટર પાસે. પણ કદાચ કોઈ ગરીબને દુઃખ થાય તો અરે કડવો ગોટો લાગે એટલે મઢની માતા હબરેક માં તને નાજી રાલેમાં ત્રિપડ આલેમાં સુખડી ગળીમાં અરે રે આ કરે પેલું કરે માં હારું કરી દે ને. પેલી માં યાદ આવે, મોનતા રાખે, પછી ના માટે ને પછી ડોક્ટર પાસે જાય. એ શ્રદ્ધાળુ કહેવાય, એનો ભાવ કહેવાય. તો આવું કહું છું ગોડા, આ શિવોતર માતા મુખ્ય વડીલોની માતા છે દીકરા. ખરેખર જગત ના બતાવી હોય તો ભાઈ ભાગલા પડ્યા ગોડા. સંબંધની વાતો કોઈને આ સંબંધની વાતો કોઈને પૂરી થતી નથી દીકરા. બધી વાતે કોઈને અરે બધી વાતે કોઈને કોઈ ખોટ પડી ગોડા. એમાં એક બાજુ વાળ શિવોતર માતા કુવાસી દીકરી આવી ભાઈ. આ કુવાસી દીકરી કોની મરી ગયેલી ભાઈ? હા, મરી ગયેલી, મરી. હા માં. એની આત્મા ભટકસ, એ રોવે છે દીકરા. એક બાજુ મેરડી ઊભી છે. હવે એ મારી એ ગણસી કુતર મારા ઘરમાં બી મરી ગયેલી છે. એ છે કે બીજા એ ખબર નથી તને મારી. પ્રાઇવેટ લાગે છે સારી. તમારી પોતાની છે. મારે પોતાની. તારા ઘેર રોવે સારી. જૂના ઘર હતા, જૂના ઘરમાંથી નવા ઘર કર્યા. હા, જૂના ઘર હતા, જૂના ઘરમાંથી નવા ઘર કર્યા. હા. હે? હા, મળી. જૂના ઘર હતા, જૂના ઘરમાંથી નવા ઘર કર્યા. તારા ઘેર જવું માતા એટલે પાછળ એક બાજુ પ્લોટ પડે ખુલ્લો. હા, મળી. ખુલ્લું જગ્યા પડે. હા, હા, મળી. આગળ ઢાળ પડે, ઊંચું તારું મકાન, આગળ પહોળું ઢાળ પડે. હા, મળી. પહોળું ઢાળ પડે, આગળ એક લીમડી પડતી. હા, મળી. લીમડો. હા, લીમડો. આગળ લીમડો. હા. અને પાછળ ખુલ્લી જગ્યા, પાછળ એક મોટું ઝાડો લીમડો હતો. હા, તો. પણ આજ નથી. હા, નથી. કાપી નાખ્યો. કાપી નાખ્યો. બે લેબડા હતા આગળ ને પાછળ, ત્રણ લેબડા, એક આગળ છે હાલ. નથી આવી. અને બે આગળ, એક આગળથી કાપી નાખે, એક પાછળથી કાપી નાખે. હું વાર્તા કહું છું. મળે. અને તારા ઘેરથી આગળ સીધા નીકળો એટલે એક બાજુ જૂનો કૂવો પડતો. હા, મળી. માં. હા, આ જૂનો કૂવો પડતો. છે મળી. હે? મળે. કૂવો પડતો આગળ જૂના આખા ગામનું બરોબર. પોણી હતું ગોડા. હા. હે? હા માં. આખા ગામનું પોણી હતું. આ મેરડીની ખબર ભાઈ તમને? મેરડી જોડો તો ખરા. ના મળે. દેવનો અનુભવ નથી. ના મળે. ખાલી લોકેશન ખબર પડે, માતાઓની ખબર ના પડે લે. માં. હે? ખાવાની ખબર પડે, પોણી કોઈ ના પડે. ભલે રામ. હવે જોશો તો આ 84 ગાતું વસાણી મેળડી નખોજી એક રોહાનું ગોડા. હવે આ નખોજી તો આ નવું છે ને એની ભાગ પાડ્યા તમે, પણ જૂનું તમને લાગે. જૂનું તમને આ પેઢીમાં જ છે મારી, પણ હવે એનું આ નામ પેઢી નહીં. છે. પેઢી છે. મારી વાત સાંભળ. આજે આ નવું નખોજી છે તમારા બાજુવાળા ભાગમાં આવ્યું, પણ તમારા ભાગમાં પણ જે જૂનું નખોજી હતું, જે જૂની જગ્યા હતી એ તમારા બધાને લાગે. અને નખોજી જૂનામાં છે ને નવામાં છે. હા માં. નખોજી એટલે નખોદિયાની 84 ખાતું વસાણી મેળવી તમે આખા પરિવારો પોતપોતાનો મોડા લઈ ગઈ ઘોડા. બધાના ઘેર કંઈક ને કંઈક દુઃખ કરી નાખ્યા, કોઈ લખવા કરી નાખ્યા, ગોડા કોઈ બીમારી આ લખવામાં ગયા નાખ્યા ગોડા. લખવામાં ગયા બધા મળી. લખવામાં ગયા. ખરું મારી. આ તારી એ જગ્યા, તારું એ ઘર, તારી એ જગ્યા એકવાર હાથ મારી નાખ્યો આવું વાતાવરણ ગોડા.
હે? હા મારી તારો ઘર એ જગ્યા ચરુવાળી નાગની જગ્યા છે રાપડાવાળી જગ્યા હતી ઉધેવાળી હે ઉધેવ આવતી હે રાખો. હા ઉદય આવતી હા માં. એ જગ્યા એ આ એ ઘર હા હવે આ મેરડી 84 ખાતું બેસાણી મેરડી અસર નખોદિયાની કાળો કૃષ્ણો બેસાણી મેરડી નખોદિયાનો દિવસ દીકરાએ બધો લાગે માં. ભલે તમને અરે રાત્રે ઉઠતા હોય તો કોકને કોઈ કઈ નથી કણસારમાં પણ કઈ ખબર પડતી નથી 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 મારી કોકમાંથી કોક ઉપાડી નાખે ગોડા ઉગતા હોય તો સાચી પર અરે વજન લાગે ગોડા હા મારી આને જ થાય છે ઉગતા હોય તો સાચી પર કોક બેહી જાય એવું લાગે ના લાગે હા મારી. હે? ખરું મારી. ઉગતા હોય સાચી પર કોક બેહી જાય વજન આવે પાછું ઉઠી એટલે કોઈ મળે નહીં થોડી વાર બેહે તારા સ્વસ્થ થવાય હે? અને ઊંઘમાંથી ઉઠી જવાય આ કરાવડાવે કાળો પૂછડો વિછાણી મેરડી હે ભાઈ આ કરાવડાવે કાળો પૂછડો વિછાણી મેરડી સિવાય બીજું કોઈ કરાવડાવે નહીં દીકરા ખરું માં. હે ભાઈ આ કાળકાની ખબર તમને હા મારી માગણી માતાની. હા માગણી છે ખબર મારી માગણી માતા પૂજા મારી. હા કુલદેવી માનું તમારા કુળનો દીવો છે ખરું લોબા મારી. જીવડાવાળી માતા માં. લોબા જીવડાવાળી કાળકા માતા હા, હે મારી. ભાઈ આ કાળકા તમારી આજ મજબૂર છે કે તમને દુઃખ હળી હરતી નહીં તમારું હાડું કરી હરતી નથી કેમ કે બીજા જે ઊભા છે એકલા દીકરા હે આ ખાલી પવન આવે છે બધું તૂટી જાય ભોય તૂટી જાય પણ કશું મેર આવતો નથી હે? પણ હવે કરવું હોય ખીલા ખુલી બધું કરી ચૂક્યા છો ચોકીઓ માર્યા વગર બાકી નથી આવતું. હા પાકો કાઢી નાખ્યા મારી બધા કાઢી નાખ્યા હે? કાઢી નાખ્યા બધા ખીલા કાઢી નાખ્યા કાઢી નાખ્યા હું કામ મારી મારી કાઢી નાખ્યા આપણે. બરાબર મારી દુઃખનો માર્યો મારી કર કર્યું એ. ગોળા ભુવાનો કર્યા પણ મુસલમાન હોધી કરી નાખ્યા હા મારી મુસલમાન હોધી પોકેલા પોકેલા તો છતાંય દુઃખનો કોઈ અંત પાર આવ્યો નથી હે? મારી મુસલમાન પાસે પણ ના પાડી હતી આપણે લુણાવાડામાંથી લુણાવાડા આવ્યો તો પછી એને જ ના પાડી હતી કે હવે તમારે મારી ભાઈ નથી નહીં આવવાનું. આવડે. એ થાકી જાય હવે થાકી જાય ઓની પાછળ માતાઓ પાછળ એમનું કામ નથી ઓલો મેકઅપ કરાવવાનું ચાલુ કોણ અલે, રાજેશ. પેલા વિડીયો ઉતારા પાસ મોબાઈલ નો વિડીયો જોવાનો કે કાકા બધું શિવા ઘરે આવ્યો સામે એ બે. આપણે બે બાજુ તરફ. ચોકડી બહાર આપણે. અરે કારું થી બસ કારું થી વિડીયો થાય આમાં. ના કોઈ ઘરિયાવાળા જેવા વિડીયો જોવી પાછા કોઈ ના બે મોણા 200 રોલીને આયા આ કાળકા તો બરાબર છે આ શિકોતર માતા આપણે એક બાજુ જોગણી માતા છે ગોડા હે? હા મારી હા હા જોગણીની ખબર ખરી તમને ખબર મારી હે? આવા કોણ આવશે ખબર છે આ કોનો ફોન આવે ખબર હે? કોનું પવન આવે ખબર છે આ ને કોનો ફોન આવે ખબર? નથી મારી. જોગણી પૂજાય તમારી જોગણી પૂજા પણ મારી હું એકલો જાણું છું, બીજા કોઈ નહીં જાણતા. આ જોગણીનો પવન છે પણ બોલતી માતા નથી હે. આ જોગણી પણ મેરડી બોલવા દેતી નથી, બોલી શિકોતર માતા બોલવા દેતી નથી હે? મારી. મારા કરો ગોળા પાય લાગો તો હું માય કરીને બેઠી હે બોલ ચૂક માફ કરી દે. બોલ હવે બોલ. બોલ. જે બોલ બોલ કહી દે. મારા બાપ બધે મારી બોલ મારી હેડ. આ બેઠો તારા ઘરવાળો. તારી વસ્તીનો બેઠો. હું ભૂલ કરી કઈ ગુનો હોય તો કહી દે તારો બરાબર. નહીં બોલે આ મોટા મોટા પથરા જેવા ગુના કર્યા બેઠ બેઠા છે હવે કેટલો વરમણો કર્યા પૂછ છોકરાને કેટલા બધા વાળામણું કર્યું એને આ વર્ષે. વળામણું તો મારી જેમ કીધું તેમ તેમ બધા ઘણા વળામણા એમ કર્યા. વારીને એમ દુઃખ વધ્યું વધ્યું. વધ્યું કે ના વધ્યું મસાણ મારી જઈને મારા વળામણા કર્યા. થોડા કશી રીતે બાકી રાખ્યું નથી કોઈ વાત બાકી રાખી નથી ના મારી. પણ એક વાત કહું કે આ ઘરની માતાને જેમ વારે ને એમ તમારા ઘરમાં બધા નુકસાન નાખ્યું છે. હા મારી હા આવું થયું છે ભાઈ. અને વધારે તકલીફ તો નાખતી થઈ ત્યાં ગોડા તારા મન ભવાની તો ખાલી બેન બે ચાર અગરબત્તી બે અગરબત્તી મેરડીની બે અગરબત્તી શિકોતર માતાની ઘરની બહાર ચાલુ કર અન બધા હાવ હોનાવરનું હુરજ ઉગે ને ઘરમાં સુખ શાંતિ થાય હે ભુવા તો ભલે ફરી વળ્યા ગોડા સુક્યો મરી મરીને થાકે બધુંય કર્યું અને ગોગાનું સમાધાન થાય અને ગોગાન છૂટો દિવસ પોણી પોકે આ જોગણી બોલતી જાય તમારી મેરડી બોલતી જાય એમે ગોડા એક બાજુ કુવત લાગે તમને કુવતની ખબર ખરી હા કરી મારી કુવત બિહાડ્યો ખરો હા, બિહાડ્યો. પણ આ બેઠો નથી એનું કારણે કે લટ જેવી માતા ઊભી ગોડા કુવત એક બાજુ પોચવનની ભાઈ મરી ગયેલી પોચવનની ભાઈ મરી ગયેલી છે માતા છે હા મારી ગઈ. હા મારી. માતા હા, જેની આત્મા ભટકે બધી રીતે તમને બધા હેરાન કરે હા મારી આખા પરિવારમાં જ મારી તકલીફ છે. આખા મારા કુટુંબ પરિવારમાં જ તકલીફ છે. કોઈ બધા ગમે તે ધંધો કરે પણ કોઈને કઈ પૈસો ટકતો જ હીરા, નથી. હીરા, હીરા. રામ 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 ભલે રામ 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 ભલે દુઃખ માટે આયા છો ને
દૂધનો મારા જોતો હોય તો બીજું તો કશું છે નહીં. મારી પાસે હાલવાનું બીજું કશું આજુબાજુ મેળવી નથી દૂધનો ધારો પ્રિપેર કરી આવું આવું કશું છે નહીં. પણ સીધું સમાધાન બતાવું છું દીકરા કે આ ફોણી માતાનું દુખતર ફોણી માતાનો પાલો કરો તો ભીડો થાય અરે તો ભીડો થાય બાર બાકી થાય નહીં. ઓ ભાઈ મારી ખરો તારી લીલા અપરંપાર માં આ ઘેર ગુડા કેવું ભાઈ ઘરમાં કઈ દાબેલું ભાઈ હજુ કરાયેલું ભાઈ બુવાએ કોઈ દાબવાની વસ્તુ આલી હોય હા ડાબાનું વાત કરું. ઘરમાં કરેલું ને તે દાબેલું બધું કાઢ નાખી પણ કાઢ દાબેલું ખરું. દાબેલું ખરું મારી એટલે પાસે આટલું તમે કાઢી નાખી વસ્તુ નીકળી પણ દેવ કઈ નીકળ્યા છે? ખરો મારી ખરો તમે કોઈ વીરના નોમની ચોકી મારી હોય કે ભાઈ અને અમે જો બુવા કરતા મને તમને ખબર પડતી ના હોય આમાં તમારે ઘેર બુવા આવ્યો તમે એ ચોકી બુવા એના દેવના નોમની મારી હોય એ તમારે રક્ષા કરજી બરાબર છે અને ભુવન જ્યાં પાસે 7-15 દાડા તમને હારું ના લાગે પછી ચોકી કાઢીને તમે નાખી દો ચોકી કાઢીને નાખી દો કિલો નાખી દો દેવ નાખી આપો ના ના ખાય બે દિવસે પાછું વાળવું હોય પાછું એને મૂકવાનું એના ગરદણી પૂરી તેને વ્યવહાર આપીને પછી રાજી હા ખરો મારી ખરો ભાઈ મારી વાત એ જ છે મિત્રા. દેવને રાજી કાઢીને તમે એને રાજી કરીને કાઢો ને તો આ બહુ દુઃખ ના પણ મારી કાળા માતાના માનવી અમે શું કરી મારી તમે હમણાં અત્યારે મને વ્યવહાર બતાવ્યો અમે મારી વ્યવહાર કર્યો પછી આવી રીતે થાય મને અમે કોને ભાજે કોને કહીએ અમે પણ આ મેળી શીખોતર તો તમે આજ સુધી કોઈ મોના જ નથી. મારી હવે અમે તમારી પેઢીમાં કોઈ ડોહાઈ અમે બતાવે જ નથી મારી પણ ગોડા આ દુઃખ પાછળ તો ગોડા કારણ એ છે મુખ્ય કારણ એ છે દીકરા માં. દુઃખ પાછળ મુખ્ય કારણ એ છે દીકરા હે? બરાબર દુઃખ પાછળ હે? મેલડી હું તો પૂછ્યું છું પણ મારી મેં મારી વસ્તીને બધાને પૂછ્યું કે મારી આપણે ખાલી મેલડી ખરીદે કે મારે ના પડે કે મારી મેલડી નથી અસર પૂછતા 84 ખાતું મશાણી મેળી કઈ પૂછું છું કઈ પૂછો દીવો કઈ ઉગતાની મેલડી પૂછ્યું ગોડા અસર 84 ખાતું નખોડિયાનું દેવું લાગે તમને હે? માં આ મેરડી ઘરમાં ગાડી ત્યાંથી વધારે ચાલુ થયું પાછું ઘરની બહાર પૂજાય 84 ખાતું ઉત્તરી મેરડી ઘરની અંદર પૂજાય વૈશાળી મેરડી બહાર પૂજાય પણ તમને કોઈ લટ બધાડિયાની સૌથી બધી કે ભાઈ કે કરો આવરું થાય બધું હું તો કરું હું આજે અગરબત્તી બતાય એટલે જ કરું જે કરું એ બંધ કરું બધું જ કરું છું અત્યારે દીવા ઝાડવાથી તો બધું જ ચાલુ રાખું છું પણ હવે મને આમાં શું કે મારી કુળદેવી કોણ છે અને મને નવો હમણાં કયા કયા દીવા કરતો એક મેલડીનો કરું 5 દીવા કરું કોની માતા અસલ કાળકા માતા પહેલા જ મેં કીધું તને હા માં બરાબર હે એને તો પવન તો આવે પણ તને ઘણી વાર આવી જાય હા, હવે મારી અને જે બોલું છે મારી સત્ય થાય છે પણ મારી મને ખુદને ખબર નથી પડતી કે હું શું છું. ખમા કરે હવે તારી વસ્તી તારો વ્યવહાર કરે મળે આ ચાલે ફાળું ફૂલ આવે રૂપે કશું મેર પડી વળ નહીં નહીં ગઈ હે. હે આ તો કોઈ નારિયેળ ના નહીં આવે આવે. તારો ઘર હંડિયા લે હે તારે પાઘડી વાળો રોવા આવે કરું ખરો મારી ખરો વાહ વાહ રામ મારી રામ તારી લીલા અપરંપાર મારી 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 એક ના બે એટલે 3 થયા હા. એક એ મારી વાત ઓમર તમારા ટોટલ દેવ ગણિયાલો ઘડી ઘડી નહીં બોલું માતાની માતા ગુડની માતા શિકોતર માતા પેઢીની માતા અશર 84 ખાતું બસાણી મેળડી ઘોડા રખોદિયાનું દેવ બરાબર. એક ને બે એક બાળ પૂર્વજ ને એક બે પૂર્વજ એક બાળ પૂર્વજ ને એક બાળ શિકોતર માતા બરાબર એ આ બે પૂર્વજ ના બાળ શિકોતર માતા આ બાળ શિકોતર માતા તમને લાગે આટલા તમારા પ્રોપર દેવ ઓ ભાઈ હા માં અને એ જગ્યા પર ગોગાના ગુના કર્યા અસંખ્ય માં આ ગોગો વધુ પડતા દેવને બોલવા નથી દેતો ગોડા મારી ગોગાના છૂટા નિવેશ પોણી ચાલુ કરો ઘરમાં અરે ખાવા પીવાનું વાપરતા હોય તો અરે બંધ રાખો ચોખ્ખા જો ને ચોખ્ખા એમાં એક જ મારી ભલે રામ રામ ભલે ભલે આશીર્વાદ જો આટલું જ કરવાનું હે આટલું કરવાથી તમે મારી હમણાં હું નવું ઘર લઈને હું બતાવ્યો છે મારી એમાં એમાં હું નવું ઘર નવું ઘર મેં મુહૂર્ત કરી નાખ્યું છે પણ મારી આગળ રસ્તો નથી ખબર પડતો હું ટૂંકું થઈ વધતું ગયું નથી વધારતું નથી તારી તારી નારીઓને હા, પણ ભાઈ. ગુદાલ દે મહારાજ આટલું કરી દેવાનું. નવા ઘર આગળ કરું ને, આટલું કરી દે. આ રોમાપીની ખબર તમને રોમાપીની ના, રામપુરને હું માનું છું પૂજો છો હા પૂછું છું પૂજો બીજો કરો છો હા આ બધા દેવ જતા હતા પાછળથી ગોળો લઈને આવે રોમાપી ખરું પડે હા ખરો 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 મારી જાઓ મારા આટલું જ આશીર્વાદ. કરાવવાનું